સતનો આધાર સતાધાર જય ગીગડા પીર. તો આપણે અત્યારે જો જેસરથી નીણની ગાડી આવી છે લીલી, કારણ કે અત્યારે આપણે ચોમાસું છે તો પણ આપણે અત્યારે ભગવાનની દયાથી અત્યારે જો લીલી નીણ મળી રહે છે. તો અત્યારે આપણે જો બધી ગાડી ખાલી થાય છે અને આપણે અત્યારે ગાયોને નાખવાની છે ચાર. અને અમારા હુસેનભાઈ જો કેમેરામાં આવવાની ના પાડે છે. પણ આપણે કઈ થોડું બાકી રાખ્યું, લઈ તો લઈ જ ને કેમેરામાં. આ છે મારું હુસેનભાઈ જે જેસરથી નીણ ભરીને આવે છે. પ્રફુલભાઈ સોલંકી ઓરિજિનલ નાય બનાવું છો. જય આપા ગીગા પ્રફુલભાઈ. જય આપા ગીગા ભાઈ. તો અત્યારે આ તમે શું બનાવો છો? સાકુન પાયપ ને બધું લઈ. હા છે આપણી દેશી નાળ. દેશી નાળ? હા, એક વાસડું બીમાર છે ને એને હમણાં રાગે કરવાનું, દૂધ પાવાનું. વાસડું ને? વાસડું ને આનથી દૂધ પાવાનું. હાલો આપણે દૂધ લેવા જઈશું. ઓકે છે આપણી નાળ. તો અત્યારે આપણે જો આ વાસડો બીમાર છે આપણે, તો એને આપણે અત્યારે છે ને દૂધ પાવાનું છે. તો અત્યારે અમારે પ્રફુલભાઈ સોલંકી અત્યારે તો દૂધની નાળ ભરીને આપણે અત્યારે વાસડુને પાવાની છે. એ અને અમારે જીતુભાઈ બે. તો આપણે અત્યારે જો રાતની રસોઈમાં અત્યારે જો મસ્ત મારી સાધુ રોટલી બનાવી રહ્યા છે. અને આપણે એક બાજુ જો અત્યારે આજ ગુરુવાર છે તો ખીર અને આપણે રોટલાને એવું બધું બનાવે છે અત્યારે. જો અત્યારે ચા પણ બને છે. અને અમારા આ ખડુ બાપુએ જો પોપટ પાડ્યો છે પગમાં. દેશી ચૂલે બનેલા આપણે જો ગરમા ગરમ રોટલા પણ આપણે જો અત્યારે બની ગયા છે, રોટલા રોટલી. તો ત્યાર પછી આપણે જો અત્યારે ગાયું માટે આપણે લીમડાનો ધોવાડો કરવો છે. તો આપણે તો લીમડા બે કાપી નાખ્યા છે. તો આપણે જો અત્યારે બાજુની વાડીમાંથી લીમડો લાવીને અત્યારે આપણે જો 7000 પાછા ધોવાડો કરવાનો છે. ત્યાર પછી આપણે જો અત્યારે લીમડાનો ધોવાડો અત્યારે ગાવું માટે અત્યારે, કારણ કે ચોમાસું છે અને થોડા જાજા પાણીના ભરાતા હોય ખાડા અને મસરા ને બસરા થાય એટલે અત્યારે જો આપણે મચ્છર ન આવે, જેટલા થોડું ઘણું ઓછું થાય તકલીફ ગાયોને, એની માટે આપણે જોવો અત્યારે મસ્ત લીમડાનો ધોવાડો અત્યારે કરવી છે.